રાતના 9 વાગ્યાનો સમય હતો. ગામની શાંત ગલીઓમાં ફક્ત થોડા લોકોની અવરજવરનો અવાજ હતો. દૂર ક્યાંક કૂતરા ભસતા હતા. મિત્રો, મારું નામ રાજેશ છે. હું એક નાનકડા ગામમાં રહેતો એક સામાન્ય દુકાનદાર છું. હું મારી દુકાન બંધ કરીને ઘરે પાછો ફરી રહ્યો હતો. મારી ઉંમર 33 વર્ષની હતી અને હું એકલો જ રહેતો હતો. મારા માતા પિતા થોડા વર્ષો પહેલા ગુજરી ગયા હતા અને લગ્નની વાત હજુ મારા જીવનમાં આવી નહોતી. ઘરે પહોંચતા જ મેં દરવાજો ખોલ્યો અને ચૂલો સળગાવવાનું શરૂ કર્યું. રાતનો શાંત માહોલ હતો અને હું ખાવાનું બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. અચાનક દરવાજે ધીમા ટકોરા થયા. આટલી રાત્રે કોણ હશે એવું વિચારીને હું થોડો ગભરાયો, પણ દરવાજો ખોલ્યો. બહાર ઝાંખી રોશનીમાં એક યુવતી ઊભી હતી, હાથમાં એક જૂનો થેલો લઈને, જેમાં રમકડા ભરેલા દેખાતા હતા. તેના ચહેરા પર થાક અને ચિંતા સ્પષ્ટ દેખાતી હતી, પણ તેની આંખોમાં એક અજાણી આશા હતી. મેં તેને પૂછ્યું, કોણ છો? આટલી રાત્રે અહીંયા? તેણે ધીમા અવાજે કહ્યું, મારું નામ પૂંજા છે. હું નજીકના ગામમાંથી આવું છું. હું રમકડા વેચવા ગામના બજારમાં આવી હતી, પણ મોડું થઈ ગયું અને બસ છૂટી ગઈ. રસ્તે તમારું ઘર દેખાયું એટલે અહીંયા આવી. તેનો અવાજ થોડો થાકેલો લાગ્યો અને તે થોડી બેચેન દેખાતી હતી. મેં તેને અંદર આવવા કહ્યું. તે થોડી ખચકાય, પણ પછી ધીમે ધીમે અંદર આવી. તેના થેલામાંથી થોડા રમકડાનો અવાજ આવ્યો, જેમ કે પ્લાસ્ટિકની રમતની બંદૂક અને નાના ઢોલ હતા. મેં તેને બેસવાનું કહ્યું અને એક ગ્લાસ પાણી આપ્યું. થોડું બેસ, થાક લાગ્યો હશે. મેં તેને ચાદર આપીને કહ્યું, ઓઢી લ્યો, બહાર ઠંડી છે. પણ તેણે ના પાડી અને બોલી કે તે ઠીક છે. હું ખાટલા પર બેસીને વિચારવા લાગ્યો, આ યુવતી કોણ હશે? આટલી રાત્રે રમકડા વેચવા કેમ આવી? તેના થેલામાં નાના નાના રમકડા હતા, જેમાં પ્લાસ્ટિકની બંદૂક, નાના ઢોલ અને રંગબેરંગી બોલ હતા. લાગ્યું કે તે ગામના બજારમાં બાળકોને રમકડા વેચવા આવી હશે. થોડી વારમાં પૂંજા ખાટલા પર બેઠી. તેના ચહેરા પરથી સાદગી અને શાંતિ મને આકર્ષક લાગી. તે લગભગ 25-26 વર્ષની હશે. મેં તેને ગરમ ચા આપી અને પૂછ્યું, તમે ક્યાં રહો છો? તે બોલી, હું બાજુના ગામમાં રહું છું. તેણે થોડી ખચકાટ સાથે કહ્યું, હું મારા નાના ભાઈ સાથે રહું છું. અમારા માતા પિતા નથી. હું ગામડાઓમાં રમકડા વેચું છું, જેથી ઘર ચાલે. આજે બજારમાં વેચાણ ઓછું થયું અને બસ છૂટી ગઈ, એટલે રસ્તો ભૂલી ગઈ. તેની વાતમાં એક દુઃખ હતું, પણ તેની આંખોમાં જીવન સામે લડવાની હિંમત હતી. મેં પૂછ્યું, ખાવાનું ખાધું? તેણે ના પાડી. મેં રસોડામાં જઈને બચેલી રોટલી અને શાક ગરમ કર્યું. તે ખાતી હતી ત્યારે તેની આંખો ભીની થઈ ગઈ. કેમ રડા છો? મેં પૂછ્યું એને. તેણે કહ્યું, મારો ભાઈ ઘરે એકલો છે. તે ફક્ત 10 વર્ષનો છે. તે ડરતો હશે. આ સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. મેં કહ્યું, ચિંતા ન કર, હું તને ઘરે મૂકી દઈશ. મારી પાસે ગાડી છે. થોડી વાર બેસીને વાતો કર્યા પછી અમે નીકળવાનું નક્કી કર્યું. પૂંજાએ પોતાનો રમકડાનો થેલો ઉપાડ્યો અને અમે બહાર નીકળ્યા. મેં દરવાજાને તાળું માર્યું. રાતનો શાંત માહોલ હતો અને ગામની ગલીઓ ખાલી હતી. તેનું ગામ મારા ગામથી 5 કિલોમીટર દૂર હતું. હું ગાડી લઈને તેના ગામ તરફ નીકળ્યો. રસ્તો શાંત હતો અને પૂંજા થોડી બેચેન લાગતી હતી. તેણે થેલો ચુસ્ત પકડી રાખ્યો હતો, જેમાંથી રમકડાનો અવાજ આવતો હતો. ધીમે ધીમે તેનું ઘર નજીક આવ્યું. દરવાજે એક નાનો બાળક ઊભો હતો, જે પૂંજાને જોતા જ દોડીને તેની સાથે લાગી ગયો. દીદી, તે બોલ્યો અને પૂંજાએ તેને ગળે લગાવ્યો. પૂંજાના દાદી, જેઓ નજીકના ઘરમાં રહેતા હતા, બહાર આવ્યા અને મારો આભાર માન્યો. બેટા, તું ન હોત તો આજે મારી પૂંજા ક્યાં જાત? તેમણે કહ્યું. તેમણે મને ઘરમાં બેસવા બોલાવ્યો. ઘર નાનું અને સાદું હતું, પણ તેમાં ગરમ જોશી હતી. ચા પીતા પીતા દાદીએ વાત શરૂ કરી. પૂંજા ખૂબ મહેનત કરે છે. નાનો ભાઈ છે. તેનો અભ્યાસ ચાલે એ માટે રાત દિવસ રમકડા વેચવા દોડે છે. પણ હવે તેની ઉંમર થઈ છે. લગ્નની વાત વિચારવી પડશે. મેં પૂંજા તરફ જોયું. તે શરમાઈને માથું નીચું કરી રહી હતી. મેં દાદીને મારા વિશે જણાવ્યું. હું એકલો રહું છું, દુકાન ચલાવું છું. મારા માતા પિતા નથી. દાદીએ હસીને કહ્યું, તું તો બહુ સારો માણસ લાગે છે. મારી દીકરી માટે સારો સંબંધ હોય તો જોજે. આ વાત સાંભળીને મારું ધ્યાન પૂંજા તરફ ગયું. તે ચૂપચાપ બેઠી હતી, પણ તેની આંખોમાં એક ચમક હતી. રાત ઘણી થઈ ગઈ હતી. મેં કહ્યું, હવે હું જાઉં છું. પૂંજાએ મારી તરફ જોયું અને એક હળવું હાસ્ય આપ્યું. હું ઘરે પાછો આવ્યો.
ઘરે આવીને જોયું તો ટેબલ પર એક નાનું પ્લાસ્ટિકનું રમકડું રાખેલું હતું, જેના પર થેન્ક યુ લખેલું હતું. લાગ્યું કે પૂંજાએ પોતાના થેલામાંથી મૂક્યું હશે. તેની આ નાની હરકતે મારા દિલમાં તેના માટે એક ખાસ જગ્યા બનાવી. થોડા દિવસો પછી બજારમાં હું ફરી ગયો. ત્યાં પૂંજા રમકડા વેચતી દેખાય. મને જોતા જ તે હસી અને બોલી, આવો. તેણે મને બોલાવ્યો. તેની પાસે થોડા રમકડા બચ્યા હતા. મેં એક નાની ઢીંગલી ખરીદી અને તેણે ફરી એક નાનો બોલ મફતમાં મારી થેલીમાં મૂકી દીધો. મેં તેને કહ્યું, આમ ન કર. તેણે હસીને કહ્યું, પોતાના લોકો પાસેથી પૈસા નથી લેતા. અમે થોડી વાતો કરી. મેં પૂછ્યું, તારી બસનો સમય શું છે? તેણે કહ્યું 5 વાગ્યે. હજી થોડો સમય હતો એટલે મેં તેને નજીકની હોટલમાં ચા પીવા લઈ ગયો. તેણે શરૂઆતમાં ના પાડી પણ પછી માની ગઈ. મેં તેના માટે એક લચ્છી મંગાવી, કારણ કે તેણે ક્યારેય લચ્છી નહોતી પીધી. પણ જ્યારે તેણે પીધી, તેના ચહેરા પર ખુશીની ચમક આવી. પછી અમે એકબીજાના જીવન વિશે વાતો કરવા લાગ્યા. તેણે કહ્યું, મારો ભાઈ હવે ધોરણ 5માં છે. હું ઈચ્છું છું કે તે સારું ભણે, જેથી તેનું જીવન સારું બને. મેં મારી દુકાન અને ગામની જીવનની વાતો કરી. વાતોમાં સમય નીકળી ગયો અને અચાનક ખબર પડી કે બસ નીકળી ગઈ. મેં તેને કહ્યું, કોઈ વાંધો નહીં, હું તને ઘરે મૂકી દઈશ. તે ચૂપ રહી, પણ ગાડીમાં બેઠી. રસ્તામાં તેના લાંબા વાળ હવામાં ઉડતા હતા અને તેનું હાસ્ય મને આકર્ષિત લાગી રહ્યું હતું. તેનું ઘર આવ્યું અને તેના દાદીએ ફરી મારો આભાર માન્યો. થોડા દિવસોમાં હું પૂંજાના ઘરે નિયમિત જવા લાગ્યો. તેનો ભાઈ મને શેઠ કહીને બોલાવતો. એક દિવસ દાદીએ મને બોલાવીને કહ્યું, રાજેશ, તું સારો માણસ છે. પૂંજાને તારા જેવો સાથી મળે તો તેનું જીવન સુધરી જાય. મેં ધીમે રહીને કહ્યું, દાદી, મને પૂંજા ગમે છે. જો તેને વાંધો ન હોય તો હું તેની અને તેના ભાઈની જવાબદારી લેવા તૈયાર છું. દાદીની આંખો ભરાઈ આવી. પૂંજા દરવાજા પાસે ઊભી હતી અને તેણે આ વાત સાંભળી. તે શરમાઈ, પણ તેના ચહેરા પર હળવું હાસ્ય હતું. થોડા મહિનામાં મારા લગ્ન નક્કી થઈ ગયા. ગામના લોકોએ અમને આશીર્વાદ આપ્યા. લગ્ન પરંપરાગત રીતે ખૂબ ધામધૂમથી થયા. લગ્નની રાત્રે ઘરમાં ફૂલોથી સજાવેલો ખાટલો હતો. ઝાંખી રોશનીમાં પૂંજા શરમાતી બેઠી હતી. મેં તેના હાથમાં એક ફૂલ આપ્યું અને અમારી નજરો મળી. તે દિવસથી અમારું નવું જીવન શરૂ થયું. પૂંજાનો ભાઈ હવે મારો નાનો ભાઈ બની ગયો. અમે ત્રણેય એકબીજાનો સહારો બન્યા. સમાજે ઘણી વખત સવાલો ઉઠાવ્યા, પણ અમે દ્રઢ રહ્યા. અમારો સંબંધ પ્રેમ વિશ્વાસનો હતો. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? અમે જે કર્યું તે સાચું હતું કે ખોટું? કૃપા કરીને કોમેન્ટમાં જણાવજો. જો વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ જાતિ, ધર્મ કે સંસ્થા સાથે સંબંધ નથી કે કોઈ વ્યક્તિ સાથે સંબંધ નથી. અને જો આવું બન્યું હોય તો તે માત્ર એક સંયોગ હતો. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. તેને અન્યથા ન જોશો. મિત્રો, આવતીકાલે વિડીયો જોવાનું ચૂકશો નહીં. ફરી મળશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. ધન્યવાદ મિત્રો.